બીઝેડ બાદ સાબરકાંઠા જિલ્લામાં વધુ એક પોન્ઝી સ્કીમમાં નાગરિકોના રૂપિયા ફસાયા। હિંમતનગરમાં એઆર કન્સલ્ટન્સીની પોન્ઝી સ્કીમમાં નાગરિકોના 3,42,00,000 રૂપિયા ફસાયાનો આરોપ છે। મૂડી પર 3 થી 10% વ્યાજ અને વળતર આપવાની લાલચ આપી નાગરિકો સાથે ઠગાઈ કરવામાં આવી હોવાનો આરોપ। જોકે બીઝેડ પર દરોડાની કાર્યવાહી સમયથી એઆર કંપનીએ પૈસા ચૂકવવાનું બંધ કર્યાનો આરોપ છે। એઆર પોન્ઝી સ્કીમને લઈ સીઆઈડી ક્રાઇમ અને સ્થાનિક પોલીસ વિરુદ્ધ રજૂઆતો થઈ હતી, જે બાદ આખરે હિંમતનગર એ ડિવિઝન પોલીસે એઆર પોન્ઝી સ્કીમના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી। પોલીસ અજય મકવાણા, રજુસિંહ મકવાણા, વનરાજ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। ફરિયાદ નોંધાતા ડિસેમ્બર 2024થી પોન્ઝી સ્કીમના સંચાલકો ઓફિસ બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા। પોન્ઝી સ્કીમમાં સાબરકાંઠા અને અરવલ્લી સહિત રાજ્યના અનેક નાગરિકોએ રોકાણ કર્યું હોવાની શક્યતા છે। પોન્ઝી સ્કીમમાં રોકાણ કરનારા એક રોકાણકાર પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા। વિરલ પટેલ નામના રોકાણકારે 17 લાખનું રોકાણ કર્યું હોવાનો ખુલાસો થયો છે। વિરલ પટેલનો આરોપ છે કે રોકાણ કરાવ્યા બાદ ન તો વળતર મળ્યું છે, ન તો મૂડી પરત કરાઈ છે। મારું રોકાણ કરેલું હતું તેની અંદર 3% મંથલી વ્યાજ આપીશું તેવું કહેવામાં આવેલું, જે મને એક પણ વાર વ્યાજ મળેલ નથી। બીજું કે મને એવું કહેવામાં આવતું હતું કે અમારા તારા પૈસા જે છે તે અમે ફોરેક્સ ટ્રેડિંગ કરીશું અને યુએસડીટી કરીશું, એની અંદર અમને સારો એવો પ્રોફિટ થતો હોય છે 15 થી 20% જેવું, એમાંથી અમારે તને 3% જ આપવાના હોય છે। જેઓની ઓફિસનું પણ અમને કહેતા હતા કે અમારી હોંગકોંગ પતાયની અંદર ઓફિસ છે, એઆર 12 છે, પછી દુબઈની અંદર અમારી ઓફિસ છે જ્યાં અમે યુએસડીટી કન્વર્ટ કરીએ છીએ જેથી ટેક્સ ન ભરવો પડે, એવું પણ અમને કહેવામાં આવતું હતું। ફરિયાદના આધારે હિંમતનગર પોલીસે પણ અલગ અલગ ટીમો બનાવી સંચાલકોની શોધખોળ હાથ ધરી। ડીવાયએસપીએ કરેલી તપાસમાં લેપટોપ, કોમ્પ્યુટર સહિતના મહત્વના ઉપકરણો પણ જપ્ત કરાયા છે। હાલના ફરિયાદી તથા અન્ય 10 સાહેદોએ જુદા જુદા રકમનું રોકાણ કરેલું। આ કુલ રકમ 3,42,91,000 રૂપિયા થાય છે અને એ જે ફરિયાદી અને અન્ય સાહેદો છે એમને સાવ સામાન્ય વળતર આપેલું શરૂઆતના તબક્કામાં, અને ત્યારબાદ કોઈ પણ પ્રકારનું વળતર આપેલું નહીં। અને જ્યારે પણ આ ફરિયાદી તથા સાહેદો એમની પાસે પોતાના વળતરની માંગણી કરતા હતા ત્યારે કોઈને કોઈ બહાના આપી એમને વળતર આપેલ નથી।